વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ સુધી અલગ અલગ વિષયોની માહિતી પહોંચે એના માટે આપણે પ્રયત્નશીલ છીએ અને તેના ભાગરૂપે આજે આપણે પ્રકરણ 1 સંબંધ અને વિધેય એનો ભાગ નંબર 4 એનો અભ્યાસ કરીશું. અગાઉ ભાગ નંબર 1માં આપણે સંબંધ અને તેના પ્રકારો, ભાગ નંબર 2માં વિધેયના પ્રકારો અને સંયોજનો તેમજ ભાગ નંબર 3માં પ્રતિવિધેય તેનો અભ્યાસ કર્યો હતો. હવે આ પ્રકરણમાં ભાગ નંબર 4માં આપણે દિક્ક્રિયાઓ અને દિક્ક્રિયાઓના પ્રકારો વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ નંબર 4 દિક્ક્રિયાઓ આનો અભ્યાસ શરૂ કરીએ. તો આપણે હવે ટેલિટોપ પર જઈએ છીએ. દિક્ક્રિયાઓ એટલે કે બાઇનરી ઓપરેશન એનો અભ્યાસ આજ રોજ આપણે કરવાનો છે. એ પહેલાં આપણે એક નોંધ જોઈ લઈએ કે એ અને બી એ ખાલી ગણો ન હોય તો એથી બી પર વ્યાખ્યાયિત વિધેયોની કુલ સંખ્યા બરાબર NB એની ઘાત NA થશે. મિત્રો, આપણે 4 મૂળભૂત પ્રક્રિયાઓ મુખ્યત્વે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એનાથી પરિચિત છીએ. આપણે કોઈપણ બે સંખ્યાઓ એ અને બીને અનન્ય સંખ્યા એ પ્લસ બી અથવા એ માઇનસ બી અથવા એ બી કે એ અપોન બી જ્યાં બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 સાથે સંગત કરી શકીએ છીએ. મિત્રો, દિક આ શબ્દનો અર્થ થાય છે બે. દિક એટલે બે. વ્યાપક દિક્ક્રિયા એ બીજું કંઈ જ નથી પરંતુ યથેચ્છ ગણ એક્સના બે ઘટકો એ અને બીને એક્સના જ કોઈ નિશ્ચિત ઘટક સાથે સંગત કરવાની અથવા સાંકળવાની ક્રિયા છે. હવે આપણે દિક્ક્રિયાની વ્યાપક વ્યાખ્યા આપીએ. વ્યાખ્યા નંબર 10 છે કે ગણ એ ઉપર દિક્ક્રિયા જેને આપણે સ્ટાર દ્વારા દર્શાવીએ છીએ એ બીજું કંઈ નહીં પરંતુ વિધેય સ્ટાર is a function from A cross A to A છે. આપણે સ્ટાર એ બીને એ સ્ટાર બી વડે દર્શાવીએ છીએ. અહીં આપણે એક નોંધ લઈએ કે જો NA બરાબર કે એટલે કે ગણ એના ઘટકોની સંખ્યા કે હોય તો ગણ એ પર વ્યાખ્યાયિત કુલ દિક્ક્રિયાઓની સંખ્યા એ કેની ઘાત k² જેટલી થશે. આમ થવાનું કારણ આપણે સમજીએ કે સ્ટાર is a function from
એ ક્રોસ એ ટુ એ. અહીંયા ગણ એમાં આપણે કે ઘટકો લઈએ છીએ, તો એ ક્રોસ એમાં કે ઇન્ટુ કે એટલે કે કે સ્ક્વેર ઘટકો થશે. અને હમણાં જ આપણે જે વ્યાખ્યા આપી એ મુજબ એથી બી પરના વિધેયોની સંખ્યા તો એન બી એની ઘાત એને થાય, તો અહીંયા થશે કે એની ઘાત કે સ્ક્વેર. અહીંયા આનો ઉપયોગ કરીને આપણે એક નાનો સવાલ પણ બનાવી શકીએ ઓબ્જેક્ટિવ પ્રકારનો, કે દાખલા તરીકે એ બરાબર એબીસી, તો અહીં એ પર કેટલી દિક ક્રિયાઓ વ્યાખ્યાયિત કરી શકાય? તો ગણ એમાં ઘટકોની સંખ્યા 3 છે, માટે એ પર વ્યાખ્યાયિત દિક ક્રિયાઓની કુલ સંખ્યા બરાબર 3 ની ઘાત 3 નો વર્ગ. 3 ની ઘાત 3 નો વર્ગ એટલે 9, એટલે કે 3 ની ઘાત 9 થશે. હવે કેટલાક ઉદાહરણો જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે સ્ટાર દ્વારા વ્યાખ્યાયિત ક્રિયાઓ જે છે એ દિક ક્રિયા છે કે નહીં, એનો આપણે અભ્યાસ કરીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એને એક્ઝામ્પલની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણે દિક ક્રિયાને પ્લસના ચિહ્ન દ્વારા દર્શાવી છે, અહીંયા દિક ક્રિયાને માઇનસના ચિહ્ન દ્વારા દર્શાવી છે, ગુણાકાર દ્વારા, ભાગાકાર દ્વારા. ટૂંકમાં આર પરની જે 4 બેઝિક ક્રિયાઓ જે છે, મૂળ ક્રિયાઓ જે છે, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર લઈને આપણે તે દિક ક્રિયા છે કે નહીં તેનો અભ્યાસ કરીએ. તો સ્ટાર એ બી બરાબર એ પ્લસ બી, તો અહીંયા સ્ટાર જે છે પ્લસનું ચિહ્ન એ આર ક્રોસ આર પર આપણે વ્યાખ્યાયિત કર્યું છે. તો પ્લસ એ બી એને આપણે એ પ્લસ બી દ્વારા દર્શાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે બે વાસ્તવિક સંખ્યાઓનો સરવાળો એ વાસ્તવિક સંખ્યા જ મળે, એટલે કે એ પ્લસ બી એ આરમાં મળશે, માટે આ દિક ક્રિયા છે. માઇનસ આર ક્રોસ આર થી આર માઇનસ એ બી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી દ્વારા વ્યાખ્યાયિત છે. આપણે જાણીએ છીએ કે બે વાસ્તવિક સંખ્યાઓની તફાવત એ પણ વાસ્તવિક સંખ્યા જ મળે છે, એટલે કે તે આરમાં મળશે, માટે આ ક્રિયા પણ દિક ક્રિયા છે. તે જ રીતે ગુણાકારની ક્રિયા એ પણ દિક ક્રિયા છે, કારણ કે બે વાસ્તવિક સંખ્યાઓનો ગુણાકાર એ આપણને વાસ્તવિક સંખ્યા મળવાની છે. ભાગાકાર માટે મિત્રો ભાગાકાર એ બી બરાબર એ અપોન બી એ દિક ક્રિયા નથી, કારણ કે બી બરાબર 0 લેવામાં આવે તો એ અપોન બી એટલે કે એ અપોન 0 એ વ્યાખ્યાયિત નથી, એટલે કે આ આરમાં મળશે નહીં આ સંખ્યા, માટે આ દિક ક્રિયા નથી. બીજા કેટલાક ઉદાહરણોનો અભ્યાસ કરીએ અને જોઈએ કે તે દિક ક્રિયા છે કે નહીં. ભાગાકાર આર પ્લસ ક્રોસ આર પ્લસ થી આર પ્લસ. ભાગાકાર એ બી બરાબર એ અપોન બી. વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે જસ્ટ આની આગળનું ઉદાહરણ જોયું કે આર ક્રોસ આર થી આર ભાગાકાર એ બી બરાબર એ અપોન બી એ દિક ક્રિયા નહોતી, કારણ કે બી બરાબર 0 માટે એ અપોન બી વ્યાખ્યાયિત નથી. પરંતુ અહીંયા આપણે આરની જગ્યાએ આર પ્લસ લીધો છે અને આર પ્લસમાં શૂન્યનો સમાવેશ થતો નથી, માટે એ અપોન બી એ પણ આર પ્લસમાં મળશે, માટે અહીંયા આ દિક ક્રિયા છે. સ્ટાર આર ક્રોસ આર થી આર
એટલે કે અહીંયા જે દિક્ ક્રિયા આપણે વ્યાખ્યાયિત કરી છે તે વાસ્તવિક સંખ્યાઓના ગણ પર વ્યાખ્યાયિત કરેલી છે. એને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરેલ છે કે સ્ટાર એ બી, અથવા એને એ સ્ટાર બી પણ કહેવાય. તો સ્ટાર એ બી બરાબર a પ્લસ 4b². તો આ ક્રિયા એ દિક્ ક્રિયા છે, કારણ એ અને બી જો વાસ્તવિક સંખ્યાઓ હોય તો 4b² એ પણ વાસ્તવિક સંખ્યા થશે. એ પણ વાસ્તવિક સંખ્યા છે, અને ફરીથી બે વાસ્તવિક સંખ્યાઓનો સરવાળો એ વાસ્તવિક સંખ્યા મળશે, એટલે કે આરમાં મળશે. માટે અહીં વ્યાખ્યાયિત સ્ટાર એ ક્રિયા દિક્ ક્રિયા છે. હવે માઇનસની આ ક્રિયા માટે આપણે a સ્ટાર બી બરાબર a માઇનસ બી દ્વારા વ્યાખ્યાયિત કરેલ છે, જે ધન પૂર્ણાંક સંખ્યાઓના ગણ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓના ગણ એન પર વ્યાખ્યાયિત કરેલ છે. અને a સ્ટાર બી બરાબર a માઇનસ બી. તો અહીં વ્યાખ્યાયિત ક્રિયા એ દિક્ ક્રિયા નથી. બહુ સ્પષ્ટપણે સમજી શકાય વિદ્યાર્થી મિત્રો કે જો અહીંયા a બરાબર 2, બી બરાબર 5, એટલે કે 2 સ્ટાર 5 લેવામાં આવે તો 2 માઇનસ 5 થાય, અને 2 માઇનસ 5 બરાબર -3, જે સહપ્રદેશનો ઘટક નથી. માટે આ ક્રિયા એ દિક્ ક્રિયા નથી. હવે સ્ટાર n ક્રોસ n થી n a સ્ટાર બી બરાબર a અપોન બી. અહીં જે ક્રિયા આપણે વ્યાખ્યાયિત કરી છે તે પ્રાકૃતિક સંખ્યાઓના ગણ n પર છે, અને a સ્ટાર બી બરાબર a અપોન બી. આ ક્રિયા એ દિક્ ક્રિયા નથી, કારણ કે તો હમણાં જ આપણે ઉપર ઉદાહરણ આપ્યું 2 સ્ટાર 3 યા 3 સ્ટાર 5, એ રીતે અહીંયા પણ આપી શકાય કે 3 સ્ટાર 2 બરાબર 3/2. 3/2 એ ધનપૂર્ણાંક સંખ્યા નથી, એટલે કે સહપ્રદેશનો ઘટક નથી. માટે આ ક્રિયા એ દિક્ ક્રિયા નથી. અહીંયા ખાસ એક વસ્તુ નોંધીએ વિદ્યાર્થી મિત્રો કે નંબર 3માં એનની જગ્યાએ જો ઝેડ લેવામાં આવે તો આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ: માઇનસ ડિફાઇન્ડ ફ્રોમ ઝેડ ક્રોસ ઝેડ ટુ ઝેડ એન્ડ a સ્ટાર બી બરાબર a માઇનસ બી. તો એ ક્રિયા દિક્ ક્રિયા થશે, કારણ કે બે પૂર્ણાંક સંખ્યાઓનો તફાવત એ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. માટે હવે દિક્ ક્રિયાઓ વિશે થોડી વિશેષ જાણકારી આપણે પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ કે સ્ટાર is a function from a cross a to a. તો આ વ્યાખ્યાયિત દિક્ ક્રિયા એ સમક્રમી છે કે નહીં તેના વિશે જાણકારી પ્રાપ્ત કરીએ. જો પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એ માટે એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ થાય તો આપણે આ ક્રિયાને સમક્રમી દિક્ ક્રિયા છે એમ કહીશું. તે જ રીતે પ્રત્યેક એ બી સી બિલોંગ્સ ટુ એ માટે એ સ્ટાર બી સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર બી સ્ટાર સી. આપણે આને આ રીતે પણ વાંચી શકીએ કે બ્રેકેટમાં એ સ્ટાર બી સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર બ્રેકેટમાં બી સ્ટાર સી. તટસ્થ ઘટક જો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે કોઈ ઘટક ઈ બિલોંગ્સ ટુ એ અસ્તિત્વ ધરાવે કે જેથી એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ થાય તો ઈને સ્ટાર માટેનો
તટસ્થ ઘટક કહે છે. હવે વ્યસ્ત સંપન્ન ઘટક અથવા વ્યસ્ત ઘટક એની જાણકારી આપણે પ્રાપ્ત કરીએ. સ્ટાર ઇઝ અ ફંક્શન ફ્રોમ A ક્રોસ A ટુ A માટે વ્યસ્ત ઘટક એનો તટસ્થ ઘટક E છે જો એમાં એવો ઘટક બી મળે કે જેથી A સ્ટાર બી બરાબર બી સ્ટાર એ બરાબર ઈ, તો એને વ્યસ્ત સંપન્ન ઘટક કહે છે અને બીને એનો વ્યસ્ત કહે છે. અહીં બીના વ્યસ્ત ઘટકને એના વ્યસ્ત ઘટકને એ ઇન્વર્સ દ્વારા દર્શાવવામાં આવે છે. અહીં એક વસ્તુની ખાસ નોંધ કરીશું કે આ એ ઇન્વર્સ છે. એ ઇન્વર્સનો અર્થ એની ઘાત -1 બરાબર 1/a થાય એવું અર્થઘટન અહીંયા ન કરવું. અહીં એ ઇન્વર્સ એ એનો સિમ્બોલ છે. એની ઘાત -1 એવું દર્શાવતું નથી. ક્યુ પ્લસ પર વ્યાખ્યાયિત સ્ટાર માટે માગ્યા મુજબ ગણતરી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે દિક્ક્રિયાઓ એટલે કે ક્યારે તે સમક્રમી થશે, ક્યારે જૂથના નિયમનું પાલન કરશે, દિક્ક્રિયા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે કે નહીં, તેમજ પ્રત્યેક ઘટક એ માટે તેના વ્યસ્ત ઘટક બીનું અસ્તિત્વ છે કે નહીં એની આપણે ચર્ચા કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે તેને ઉદાહરણો દ્વારા અથવા દાખલાઓ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ક્યુ પ્લસ પર વ્યાખ્યાયિત દિક્ક્રિયા સ્ટાર માટે માગ્યા મુજબની ગણતરી કરો. અહીં એ સ્ટાર બી બરાબર A² પ્લસ B² વડે વ્યાખ્યાયિત દિક્ક્રિયા માટે 3*2 શોધવાના છે. નંબર 2, 3*2 *0 એ પણ આપણે શોધીશું. તો A સ્ટાર બી બરાબર A² પ્લસ B² મુજબ 3*2 બરાબર 3² પ્લસ 2² એટલે કે 13 થશે. ઘણી વખત 3*2*0 એવું માની અને આપણે ઉપરનો જવાબ 13 લખી નાખીએ તો અહીંયા એ આપણો જવાબ ખોટો પડશે. માટે મેં અહીંયા હાથ દ્વારા દર્શાવીને જણાવવા માટે પ્રયત્ન કરેલ છે કે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે 3*2*0 બરાબર, તો બ્રેકેટમાં જે હોય તેની આપણે પહેલી ગણતરી કરીએ છીએ, જે ઉપર મુજબ 3*2 બરાબર આપણને 13 મળેલ છે. તો 13*0 બરાબર 13² પ્લસ 0² એટલે કે 169 થશે. આમ નંબર 1નો જવાબ જે છે તે 13 છે, જ્યારે નંબર 2નો જવાબ એ 169 છે. એક્સરસાઇઝ 1.4 બુકનું પેજ નંબર 21 એનો એક્ઝામ્પલ નંબર 2 એમાં અમુક સંખ્યાઓના ગણો પર અમુક દિક્ક્રિયાઓ વ્યાખ્યાયિત કરેલ છે
અમુક ક્રિયાઓ વ્યાખ્યાયિત કરેલ છે તે દિક ક્રિયાઓ છે કે નહીં પ્રથમ એ ચેક કરવાનું છે, અને હોય તો તે દિક ક્રિયા સમક્રમી છે કે નહીં અને જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એની જાણકારી આપણે પ્રાપ્ત કરવાની છે. તો મિત્રો, ઉપરોક્ત એથી 6 તમામ ક્રિયાઓ એ દિક ક્રિયાઓ છે. સ્પષ્ટપણે આપણે થોડી વાર પહેલાં જોઈ ગયા દિક ક્રિયાના ગુણધર્મો પ્રમાણે, એની વ્યાખ્યા પ્રમાણે. અહીં ઝેડ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી એ સમક્રમી નથી, કારણ એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ અહીંયા નહીં થાય. એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે સ્ટાર એ બી અથવા એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી આ સમક્રમી નથી. તો આપણે જાણીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો અને ગુણાકાર બે સમક્રમી છે, બાદબાકીની ક્રિયા એ સમક્રમી નથી. અથવા એને ઉદાહરણ દ્વારા આપણે કહી શકીએ કે 2 સ્ટાર 3 ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ -1, જ્યારે 3 સ્ટાર 2 બરાબર 3 માઇનસ 2 બરાબર 1. આમ 2 સ્ટાર 3 અને 3 સ્ટાર 2 બંનેની કિંમતો અલગ અલગ મળે છે, માટે આપણે કહી શકીએ કે આ ક્રિયા એ સમક્રિયા નથી. તે જ રીતે આ ક્રિયા એ જૂથના નિયમનું પણ પાલન કરતી નથી, જે આપણે એ, બી અને સીની કિંમતો લઈ અને ચેક કરી શકીએ. અહીંયા 1 થી 6 પ્રશ્નો માટે સમક્રમી અને જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એ ખરા, સાચા અને ખોટાની નિશાની દ્વારા દર્શાવેલ છે. પર્ટિક્યુલરલી આપણે 2nd અને 6th આ બેનો અભ્યાસ કરીને જોઈએ. ક્યુ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી બરાબર એ બી પ્લસ 1 આ દિક ક્રિયા એ સમક્રમી છે, કારણ કે એ સ્ટાર બી બરાબર એ બી પ્લસ 1 એ અને બી એ સમય સંખ્યાઓ છે, ક્યુની છે. તો આપણે જાણીએ છીએ કે ગુણાકાર માટે ક્રમનો નિયમ સાચો છે, એ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ એમ કહી શકાય. તો એ બી પ્લસ 1 બરાબર બી એ પ્લસ 1 અને બી એ પ્લસ 1 એટલે કે બી સ્ટાર એ. આમ આપેલી દિક ક્રિયા એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ થવાથી સમક્રમી છે. અહીં જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં તે અંગે વિચારીએ તો જૂથના નિયમનું પાલન નથી થતું એમ દર્શાવવા માટે આપણે એક ઉદાહરણ લઈને બતાવીએ તો પણ ચાલશે. તો એ બરાબર 1, બી બરાબર 2 અને સી બરાબર 3 લેતા એ સ્ટાર બી સ્ટાર સી બરાબર 1 સ્ટાર 2 સ્ટાર 3. તો 1 સ્ટાર 2ની કિંમત આપણે અહીંયા મૂકીએ તો 1 ઇન્ટુ 2 પ્લસ 1 એટલે કે 3 થશે. તો 1 ઇન્ટુ 2 પ્લસ 1 એટલે કે 3 સ્ટાર 3, ફરીથી 3 સ્ટાર 3 બરાબર તો 3 ઇન્ટુ 3 પ્લસ 1 એટલે કે 9 પ્લસ 1 10. જ્યારે એ સ્ટાર બી સ્ટાર સી લઈશું ત્યારે એ બરાબર 1, બી બરાબર 2 અને સી બરાબર 3 મૂકતા 2 સ્ટાર 3 બરાબર 2 ઇન્ટુ 3 પ્લસ 1, કારણ કે એ સ્ટાર બી બરાબર એ બી પ્લસ 1 દ્વારા દિક ક્રિયા વ્યાખ્યાયિત છે. તો 2 3 જા 6, 6 પ્લસ 1 7, 1 સ્ટાર 7 ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 7 પ્લસ 1 એટલે કે 8. આમ એ સ્ટાર બી સ્ટાર સી is not equal to A star B star C
માટે જૂથના નિયમનું પાલન થતું નથી. Sixth sub-example, R -1 પર વ્યાખ્યાયિત દિક ક્રિયા A*B બરાબર A/B+1. આ દિક ક્રિયા એ સમક્રમી નથી, કારણ કે સમક્રમી નથી એવું બતાવવા માટે આપણે એક વિશિષ્ટ ઉદાહરણ દ્વારા બતાવી દઈએ તો પણ ચાલે કે A બરાબર 1 અને B બરાબર 2 લઈ આપણે 1*2 એની કેલ્ક્યુલેશન કરી તો આપણને 1/3 મળી. જ્યારે 2*1 તો એ 2/2 બરાબર 1 મળે છે. આમ A*B બરાબર B*A થતું નથી, માટે આ ક્રિયા એ સમક્રમી નથી. બીજી રીતે પણ કહી શકાય કે અહીંયા A અને Bનો જો ક્રમ બદલીશે તો આ સંખ્યા ઉપર જશે ને આ સંખ્યા નીચે આવશે, તો B ઉપર જાય ને એ નીચે આવે તો સંખ્યાઓની અદલા બદલી સ્થાન બદલાઈ જાય ભાગાકારમાં, તો એ સરખું થવાનું નથી. અહીં જૂથના નિયમનું પણ પાલન થતું નથી. ફરીથી વિદ્યાર્થી મિત્રો જણાવું કે જ્યારે પણ પાલન થતું ન હોય એવું બતાવવાનું હોય તો એક ઉદાહરણ દ્વારા આપણે એ સાબિત કરી શકીએ. એક ઉદાહરણ એના માટે પૂરતું છે કે 1*2*3 A*B બરાબર A/B+1નો ઉપયોગ કરી આની કિંમત મેળવી તો એ 1/12 મળે છે. જ્યારે આની કિંમત મેળવીએ તો એ 2/3 મળે છે, અને સ્પષ્ટ છે કે 1/12 ઇઝ નોટ ઇક્વલ ટુ 2/3. માટે 1*2*3 ઇઝ નોટ ઇક્વલ ટુ 1*2*3 જે આપણે નીચે લખેલ છે. માટે આ દિક ક્રિયા માટે જૂથના નિયમનું પાલન થતું નથી. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે Q+ પર વ્યાખ્યાયિત A*B બરાબર AB/10. એના માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે, જો હોય તો તે મેળવવાનું છે, અને શક્ય હોય તો 0.1નો વ્યસ્ત ઘટક મેળવો. તો સૌપ્રથમ આપણે તટસ્થ ઘટક વિશે વિચારીએ કે ધારો કે પ્રત્યેક A બિલોંગ્સ ટુ Q+ માટે એવો તટસ્થ ઘટક E એ Q+માં મળે છે કે જેથી A*E બરાબર E*A બરાબર A. અહીં આપણે A*E બરાબર Aનો ઉપયોગ કરી અને ગણતરી કરીએ છીએ. હવે A*E બરાબર A લેતા A*E બરાબર A*E/10, કારણ કે A*B બરાબર AB/10 છે, તો બીના સ્થાને E મૂકી દઈએ આપણે તો આપણને મળશે AE/10 ઇઝ ઇક્વલ ટુ A. બંને તરફથી A કેન્સલ થશે, કારણ એની કિંમત શૂન્ય નથી, કારણ એ જે છે તે Q+માં છે. માટે E બરાબર 10, એટલે કે અહીંયા તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે અને તેનું મૂલ્ય 10 છે. હું અહીંયા એરો કરું છું, થોડી વાર પછી એનો ઉલ્લેખ કરીશું. હવે 0.1નો વ્યસ્ત ઘટક એના વિશે વિચારીએ. ધારો કે 0.1નો વ્યસ્ત ઘટક A ઇન્વર્સ છે. A*A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ A ઇન્વર્સ * A ઇઝ ઇક્વલ ટુ E.
અને હમણાં જ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા કે E બરાબર 10 છે. આપણે એક ગણતરી લઈએ છીએ, બીજી તમે દર્શાવી શકો. અને અહીંયા AB/10 છે એટલે બહુ સ્પષ્ટ છે કે AB બરાબર B આપણે લઈ શકીએ છીએ, એટલે ક્રમ બદલવાથી ત્યાં કોઈ ફરક પડતો નથી, કારણ કે ગુણાકારની ક્રિયા છે. તો એનું મૂલ્ય 0.1 સ્ટાર A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 10, કારણ કે E બરાબર 10 છે. તે જ રીતે A ઇન્વર્સ સ્ટાર A લઈએ તો આપણે અહીંયા લખીશું A ઇન્વર્સ સ્ટાર A બરાબર 10, એટલે કે A ઇન્વર્સ ઇન્ટુ 0.1/10 બરાબર 10, બંનેમાં એક જ કેલ્ક્યુલેશન થશે. તો A ઇન્વર્સ બરાબર 10 ઇન્ટુ 10, 10 સ્ક્વેર અપોન 0.1, એટલે કે 10 ક્યુબ થઈ જશે, એટલે કે 1000 થશે. મેં હમણાં થોડી વાર પહેલાં આ સવાલની જ્યારે શરૂઆત કરી ત્યારે મેં અહીંયા એરો કર્યો હતો. એરો કરવા પાછળનું કારણ એ છે કે આવા અનેક સવાલ આપણે બનાવી શકીએ કે A સ્ટાર B બરાબર AB/2, A સ્ટાર B બરાબર AB/3, કોઈ 5 લઈ શકે, કોઈ 7 લઈ શકે. તો અહીંયા કોઈ પણ આપણે ધન પૂર્ણાંક લઈએ તો શું E બરાબર શું આપણે એને જનરલાઇઝ કરી શકીએ, એના વ્યસ્ત ઘટક માટે જનરલાઇઝેશન કરી શકીએ. તો એના માટેનો મેં પ્રયત્ન કરી જનરલાઇઝેશન કરેલ છે, જે આ મુજબ છે કે જો Q પ્લસ પર A સ્ટાર B બરાબર AB/K, K કોઈ પ્રાકૃતિક સંખ્યા છે, તો હંમેશા E બરાબર K થશે અને A ઇન્વર્સ બરાબર K²/A થશે. આ નોંધ એટલા માટે મેં બતાવી કે જ્યારે સેક્શન A અને સેક્શન Bમાં 15 માર્કના પ્રશ્નો પૂછાય છે, જે એક વાક્ય એક શબ્દ એક સંખ્યા કે સૂત્ર દ્વારા જ્યારે આપણે જવાબ આપવાનો હોય, તો અહીં આપણે આવું જો જનરલાઇઝેશન કરીને રાખેલું હોય તો આપણે કેલ્ક્યુલેશનમાં ઘણો સમય બચી જાય. માટે આવા શોર્ટકટ કેટલાક અમારા ધ્યાન પર છે, અમે તમને બતાવીશું. તમને કોઈ વસ્તુ હાર્ડ લાગે તો એના માટે તમે આવા શોર્ટકટ બનાવી શકો છો. આવા શોર્ટકટ બનાવી અને તમારી નોટમાં નોટ કરીને રાખશો તો તમારા માટે કામ બહુ સરળ બની જશે. તો હવે આગળનો અભ્યાસ કરીએ, જોઈએ. અહીં આ એક નોટ છે તે પહેલાં જોઈ લઈએ, કારણ કે આને ટેબલ સ્વરૂપમાં આપણે કોષ્ટક સ્વરૂપમાં એક પણ સવાલ હજુ સુધી જોયો નથી. અહીં આઈજેમો ઘટક એ ગણની આઈમી હાર અને જેમાં સ્તંભનો ઘટક છે. ધારો કે ગણ 1 2 3 4 5 પર દિક્ક્રિયા સ્ટાર નીચે આપેલા ગુણાકાર કોષ્ટક 1.2 દ્વારા વ્યાખ્યાયિત છે. આ આપણા પાઠ્યપુસ્તકની એક્સરસાઇઝ 1.4નો ચોથો એક્ઝામ્પલ છે. એના માટે નંબર 1, નંબર 2, નંબર 3 એમ કુલ 3 સવાલ આપેલ છે કે 2 સ્ટાર 3 સ્ટાર 4 અને 2 સ્ટાર 3 સ્ટાર 4ની ગણતરી કરો. બીજો સવાલ છે, શું આ દિક્ક્રિયા સમક્રમી છે? અને ત્રીજો સવાલ છે 2 સ્ટાર 3 સ્ટાર 4 સ્ટાર 5ની ગણતરી કરો. તો મિત્રો 2 સ્ટાર 3 એટલે કે 2 આપણે સેકન્ડ રોમાં લેવાનો, આ રહ્યો 2 અહીંયા, અને 3 કોલમ માટે આ રહ્યો અહીંયા. તો 2 અને 3 માટે આપણને સંખ્યા 1 મળે છે, એટલે કે 2 સ્ટાર 3 બરાબર 1, જે આપણે અહીંયા મૂકી. હવે 1 સ્ટાર 4 એટલે કે આ 1 સ્ટાર
4 તો એ આપણને મળે છે 1. એટલે આપણે અહીંયા બધા 1 તો અનેક છે, એટલે પણ કયો 1 છે એ દર્શાવવા માટે આપણે કલરિંગ પેનનો ઉપયોગ કરીને દર્શાવ્યું. તે જ રીતે 2 સ્ટાર 3 સ્ટાર 4 તો સૌ પ્રથમ બ્રેકેટવાળા સ્ટારની આપણે ગણતરી કરી લઈએ. તો 3 સ્ટાર 4 તો આ 3 સ્ટાર 4 આપણને મળ્યા 1, જે અહીંયા આપણે મૂકી દીધા. ફરીથી આગળ વધીએ. 2 સ્ટાર 1 2 સ્ટાર 1 તો 2 સ્ટાર 1 બરાબર 1 મળે છે. આ રહ્યા 1. તો આ રીતે આપણે જોઈ લીધું કે 2 સ્ટાર 3 સ્ટાર 4 અને 2 સ્ટાર 3 સ્ટાર 4ની આપણે ગણતરી કરી, જે બંને સમાન છે. તો પહેલી નજરમાં તો અહીંયા લાગે છે કે જૂથના નિયમનું પાલન થાય છે. થોડી વાર પછી આપણે એને જનરલાઇઝ કરીશું. હવે સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. સમક્રમી છે? તો જવાબ છે હા, કારણ કે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ 1 2 3 4 5 આપેલ ગણ માટે એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ થાય છે, જેને આપણે આ રીતે જોઈ શકીએ. આપણે એક કે બે ઉદાહરણ દ્વારા જોઈએ કે 3 સ્ટાર 5 તો આ 3 સ્ટાર 5 બરાબર 1, 3 સ્ટાર 5 બરાબર 1. હવે 5 સ્ટાર 3 લઈએ તો આ 5 આ 3 એ પણ 1 છે. આ જ રીતે દરેક સંખ્યા માટે આપણે ટેબલ સ્વરૂપમાં જોઈ શકીએ. સંમિતતાના આધારે પણ આપણે કહી શકીએ કે અહીંયા આપેલ દ્વિક્રિયા એ સમક્રમી છે. ટુ સ્ટાર 3 સ્ટાર 3 સ્ટાર 4 તો ટેબલ પરથી ગણતરી મૂકી અને આપણે અહીંયા જવાબ લખેલ છે, અને એ જવાબ આપણને 1 મળે છે. ફરીથી આપણે એક્ઝામ્પલ નંબર 5 લઈએ છીએ કે ગણ એ બરાબર, અહીં આપણે ગણને નામ આપી દીધું. ગણ એ બરાબર 1 2 3 4 5 પર એ સ્ટાર બી બરાબર એ અને બીનો ગુસા, જેને અંગ્રેજીમાં આપણે HCF કહીએ છીએ. HCF ઓફ એ એન્ડ બી. HCF મીન્સ હાઈએસ્ટ કોમન ફેક્ટર. શું સ્ટાર એ દ્વિક્રિયા છે? જો હોય તો પછી આગળ આપણે એમાં કંઈક સવાલ જવાબ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે એક્ઝામ્પલ નંબર 4નું જે ટેબલ જોયું, આ ટેબલ એ બીજું કંઈ જ નથી પરંતુ ગણ એ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી બરાબર એ અને બીનો ગુસા એનું ટેબલ છે. આ જોઈએ. 1 અને 1નો ગુસા કોમન ફેક્ટર એક જ મળશે 1. 1 અને 2નો એ પણ 1. 1 3 એ પણ 1. 1 4 એ પણ 1. 1 5 એ પણ 1. એટલે કે એ સ્ટાર બી બરાબર એ અને બીનો ગુસા એ જ આ ટેબલ છે. થોડી વાર પહેલાં જ મેં તમને કહ્યું કે આ સમક્રમી પણ છે અને જૂથના નિયમનું પાલન પણ થાય છે. હવે એક્ઝામ્પલ નંબર 7. ગણ એ એનો એ જ ગણ છે 1 2 3 4 5 પર દ્વિક્રિયા નીચે મુજબ વ્યાખ્યાયિત છે કે એ સ્ટાર બી બરાબર એ અને બીનો લસા LCM લિસ્ટ કોમન મલ્ટિપલ. શું એ દ્વિક્રિયા છે? તો
તો એના વિશે વિચારીએ. તો 1 અને 1નો લસા 1 થશે, 1 અને 2નો લસા 2 થશે, 1 અને 3નો લસા 3 થશે. એ રીતે પ્રત્યેક બે સંખ્યાઓ માટે a સ્ટાર b બરાબર a અને bનો લસા એ આપણે ટેબલ સ્વરૂપમાં લખી નાખ્યા. દાખલા તરીકે 4 અને 3નો લસા તો 12 થશે, 4 અને 4નો લસા તો એ 4 થશે, 4 અને 5નો લસા તો એ 20 થશે. તો અહીંયા ટેબલ પરથી સ્પષ્ટ છે કે આપેલી ક્રિયા એ દિક ક્રિયા નથી. કારણ બહુ સ્પષ્ટ છે કે a સ્ટાર b બરાબર આપણને જે સંખ્યા મળે છે એ 5થી મોટી તમામ સંખ્યાઓ એટલે કે 6, 6, 10, 12, 15 આ તમામ સંખ્યાઓ ગણ એમાં નથી. માટે આપેલી ક્રિયા એ દિક ક્રિયા નથી. જો એ દિક ક્રિયા નથી તો આગળ બીજું કંઈ તટસ્થ ઘટક કે સમક્રમી છે કે નહીં એની કોઈ ચર્ચા કરવાની રહેતી નથી. એક્ઝામ્પલ નંબર 8, ગણ n પર a સ્ટાર b બરાબર a અને bનો ગુસા, highest common factor. So your star is a function defined from n cross n to n. a star b is equal to a અને bનો ગુસા. જે ટેબલ આપણે થોડી વાર પહેલાં બનાવ્યું હતું એ મર્યાદિત સંખ્યાઓ માટે હતું, 1, 2, 3, 4 અને 5 માટે જ હતું. અહીંયા પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે આપણે વિચાર કરીએ છીએ. તો આપેલ દિક ક્રિયા એ સમક્રમી છે કારણ કે પ્રત્યેક AB બિલોંગ્સ ટુ n માટે a સ્ટાર b બરાબર a અને bનો ગુસા, આને આપણે ક્રમ બદલીને બોલીએ તો b અને aનો ગુસા, તો એનાથી કોઈ ફરક પડતો નથી. અહીંયા ક્રમ બદલી શકાય છે. a અને bનો ગુસા બરાબર b અને aનો ગુસા, એનો અર્થ એ થયો કે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ b સ્ટાર a. માટે આ દિક ક્રિયા એ સમક્રમી છે. જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં તેના વિશે વિચારીએ. અહીંયા આપણે જે n પર, z પર, લસા, ગુસા તેમજ મર્યાદિત પ્રદેશ a બરાબર 1, 2, 3, 4, 5 પર જોયું. મિત્રો આપણે જોયું કે a સ્ટાર b બરાબર a અને bનો લસા ગણ a પર એ દિક ક્રિયા જ નહોતી. હવે એની જગ્યાએ સંપૂર્ણપણે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n લેવામાં આવે તો a સ્ટાર b બરાબર a અને bનો લસા એ દિક ક્રિયા છે. તો મર્યાદિત પ્રદેશને લઈને અને પ્રાકૃતિક સંખ્યાઓના ગણ nને લઈને કોઈ ક્રિયા દિક ક્રિયા છે કે નહીં એ આપણે નિશ્ચિત કરવું પડે. જોઈએ અહીંયા આપણે પ્રત્યેક ABC બિલોંગ્સ ટુ n માટે a સ્ટાર b સ્ટાર c બરાબર a સ્ટાર b સ્ટાર c થાય છે કે નહીં તે જોઈ લઈએ. a સ્ટાર b સ્ટાર c, હવે આ સ્ટાર હટાવીએ એટલે આપણે ઓપરેશન એને એપ્લાય કરી નાખવાનું. તો a સ્ટાર b બરાબર આપણી પાસે છે a અને bનો ગુસા. તો આ ઓપરેશન હટાવ્યું એટલે આપણી પાસે મળ્યું a અને bનો ગુસા. સ્ટાર c, હજુ આપણી પાસે આ ઓપરેશન છે એને આપણે એપ્લાય કર્યું નથી. હવે અહીંયા એપ્લાય કરીશું તો a અને b અને c નો ગુસા થઈ જશે. ટૂંકમાં આને આપણે એમ કહી શકીએ સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ a, b અને c નો ગુસા. તે જ રીતે a સ્ટાર b સ્ટાર c બરાબર a સ્ટાર આપણે અહીંયા એપ્લાય કરીએ છીએ b અને c નો ગુસા. હવે આ સ્ટાર પર આપણે એપ્લાય કરીએ તો a, b અને c નો ગુસા.
તો બંનેમાં આપણે જોયું કે જૂથના નિયમનું પાલન થાય છે, કારણ કે ABCનો ગુસા અહીંયા પણ લેફ્ટ સાઈડ પર પણ મળ્યું અને રાઈટ સાઈડ પણ આપણને એ જ મળે છે, માટે જૂથના નિયમનું પાલન થાય છે. અહીંયા તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી, કારણ કે પ્રત્યેક A બિલોંગ્સ ટુ N માટે એવો તટસ્થ ઘટક EN માં શક્ય નથી કે જેથી A સ્ટાર E બરાબર E સ્ટાર A બરાબર A થાય. હવે હું જ્યારે આ લેસન તૈયાર કરતો હતો એટલે તે વખતે મને ખૂબ મજા આવી. મને જુદા જુદા વિચાર આવ્યા કે N પર લઈએ તો શું, Z પર લઈએ તો શું, મર્યાદિત પ્રદેશ પર લઈએ તો શું. તો થોડી વાર પહેલાં જ મેં તમને વાત કરી એ મુજબ A સ્ટાર B બરાબર A અને Bનો લસા એ દિક્ક્રિયા જ નહોતી. હવે N પર વ્યાખ્યાયિત લઈએ છીએ તો A સ્ટાર B બરાબર A અને Bનો લસા એ દિક્ક્રિયા છે. દિક્ક્રિયા છે, તદુપરાંત સમક્રમી છે, જૂથના નિયમનું પાલન થાય છે, ઇવન તટસ્થ ઘટકનું પણ અસ્તિત્વ છે. તો આપણે એનો અભ્યાસ કરીએ ઓરલી. સ્ટાર N ક્રોસ N ટુ N A સ્ટાર B બરાબર A અને Bનો લસા LCM સમક્રમી છે, કારણ કે A અને Bનો લસા બરાબર B અને Aનો લસા એવું આપણે કહી શકીએ. થોડી વાર પહેલાં આપણે જૂથના નિયમ માટે A અને Bનો ગુસા સ્ટાર C કરીને કેલ્ક્યુલેશન કરી હતી. તો અહીંયા ગુસાની જગ્યાએ આપણે લસા લેવાનો છે. તો બંનેમાં આપણને એક જ વસ્તુ મળશે, જૂથના નિયમનું પાલન થશે કે A સ્ટાર B સ્ટાર C બરાબર ABCનો લસા, A સ્ટાર B સ્ટાર C બરાબર ABCનો લસા, માટે જૂથના નિયમનું પાલન થાય છે. તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે E બરાબર 1, કારણ 1 અને 1નો લસા 1 થશે, 1 અને 2નો લસા 2 થશે, 1 અને 3નો લસા 3 થશે. આમ તટસ્થ ઘટક તરીકે E બરાબર 1 મળે છે. અન્ય એક સવાલ ઉપસ્થિત થાય છે કે કયા ઘટકના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ છે. તો અહીં માત્ર સંખ્યા 1 એ એવી છે કે એના તટસ્થ ઘટકનું વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ છે. અન્ય કોઈ સંખ્યા માટે એના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ નથી. દાખલા તરીકે આપણે A બરાબર 2 લઈએ તો 2ની સાથે એવી કઈ સંખ્યા લઈએ તો જેથી કરીને 2 અને એ સંખ્યાનો લસા 1 થાય, એ શક્ય નથી. માટે માત્ર 1 જે છે એના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ છે. R પર વ્યાખ્યાયિત A સ્ટાર B બરાબર 3A પ્લસ 4B માઇનસ 2. શું આના માટે, આ દિક્ક્રિયા માટે તટસ્થ ઘટક Eનું અસ્તિત્વ છે? હોય તો મેળવો, ના હોય તો પછી આપણે ત્યાં વાઇન્ડ અપ કરીશું. ધારો કે પ્રત્યેક A બિલોંગ્સ ટુ R માટે there exists A belongs to R such that, આપણે અહીંયા સિમ્બોલનો ઉપયોગ કર્યો છે. આનું આ વાક્ય આ રીતે પણ બોલી શકાય કે લખી શકાય. પ્રત્યેક A belongs to R માટે એવો E belongs to R મળે છે કે જેથી A સ્ટાર E બરાબર E સ્ટાર A બરાબર A. સૌ પ્રથમ આપણે A સ્ટાર E બરાબર A લઈ અને ગણતરી કરી તો Eનું મૂલ્ય 1/(1 - A/2) મળ્યું. આ ઓપરેશનની મદદથી Eનું મૂલ્ય મેળવ્યું તો 2 - 3A/3 મળ્યું. અહીંયા બિલકુલ સ્પષ્ટ છે કે Eનું મૂલ્ય અહીંયા અને અહીંયા અલગ અલગ મળે છે, માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. તદુપરાંત ધારો કે આપણે આ કેલ્ક્યુલેશન નથી કરતા
તો E બરાબર 1 - A/2. તો આ તટસ્થ ઘટક નહીં કહી શકાય. એનું કારણ છે કે અહીંયા એની ભિન્ન ભિન્ન કિંમતો માટે, એની અલગ અલગ કિંમતો માટે ઈનું મૂલ્ય પણ અલગ અલગ થશે. અને જો તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે તે અનન્ય હોય છે. એક અને માત્ર એક ફિક્સ મૂલ્ય હોય છે, એનું મૂલ્ય બદલાતું નથી. એક સરસ ખૂબ મજાનું ઉદાહરણ છે, એ જોઈ લઈએ. R -1 પર A*B બરાબર A+B+AB હોય તો A ઇન્વર્સ બરાબર ખાલી જગ્યા સેકન્ડ 1*3 એનો ઇન્વર્સ શોધવાનો છે. તો જ્યારે પણ ઇન્વર્સ ઘટકની વાત આવે તો સૌ પ્રથમ આપણી પાસે તટસ્થ ઘટક હોવો જોઈએ, તો જ આપણે એના ઇન્વર્સની વાત કરી શકીએ. તો સૌ પ્રથમ આપણે તટસ્થ ઘટક શોધીએ. ધારો કે પ્રત્યેક A બિલોંગ્સ ટુ R -1 માટે એવો E બિલોંગ્સ ટુ R -1 મળે છે કે જેથી A*E બરાબર E*A બરાબર A. હવે આપણી પાસે A*B જે રીતે વ્યાખ્યાયિત છે કે A*B બરાબર A+B+AB. તો અહીંયા આપણે મૂકી દીધી એની કિંમતો A+E+AE. આના માટે મળશે E+A+AE બરાબર A. આને અથવા આને આપણે સરખાઈશું તો એક જ વસ્તુ મળે છે, E+AE = 0. અહીંયા આપણે E+AE = 0 E × 1 + A બરાબર 0. Therefore E બરાબર 0, કારણ કે એની કિંમત -1 નથી, આપણે R -1 પર વ્યાખ્યાયિત કરેલ છે. તો અહીંયા E બરાબર 0 એ આપણો તટસ્થ ઘટક છે. હવે ધારો કે પ્રત્યેક A બિલોંગ્સ ટુ R -1 માટે A ઇન્વર્સ બિલોંગ્સ ટુ R -1 મળે છે કે જેથી A* A ઇન્વર્સ A ઇન્વર્સ A = E. મિત્રો હમણાં જ આપણે જોયું કે ઈની કિંમત 0 મળે છે. અહીંયા સૂત્ર એપ્લાય કર્યું તો આપણને A ઇન્વર્સ બરાબર બંને કેસમાં -A/A+1 મળે છે. હવે 1*3નો આપણે વ્યસ્ત ઘટક શોધવો છે, માટે 1*3ની કિંમત શોધી તો તે 7 મળે છે. તો અહીંયા જ્યાં પણ A છે ત્યાં 7 મૂકીશું એટલે આપણને 7નો વ્યસ્ત ઘટક ઇન્વર્સ મળી જશે. તો અહીંયા 7/7 + 1 મૂકીશું એટલે 7નો ઇન્વર્સ થશે -7/8. બીજા એક ખાસ વિશેષ નોંધ કે ગણ પર વ્યાખ્યાયિત દિક ક્રિયા એની સંખ્યા, તો આપણે જોયું કે એની ઘાત k², પરંતુ સમક્રમી કેટલી થશે એનું એક સૂત્ર આપેલ નથી. તો એ હું તમને બતાવી દઉં, નોંધ કરી લેશો. વિશેષ નોંધ, જો Na બરાબર n હોય તો A પર વ્યાખ્યાયિત સમક્રમી દિક ક્રિયાઓની સંખ્યા એ n² સિગ્મા n જેટલી થાય છે. સિગ્મા n એટલે કે n/2n+1 થાય છે. અહીંયા મેં કેટલાક ઉદાહરણ આપ્યા છે, તે પણ તમે જોઈ શકો છો, જે તમારા ઓબ્જેક્ટિવ માટે ઉપયોગી છે. જનરલાઇઝેશન તો અહીંયા E બરાબર -k મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1ના ભાગ 4માં સ્વાધ્યાય 1.4 દિક ક્રિયાઓ અને એ દિક ક્રિયા સમક્રમી છે કે નહીં, એસોસિએટિવ એટલે કે જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં, તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે કે નહીં અને વ્યસ્ત ઘટક એની જાણકારી પ્રાપ્ત કરી. હવે અંતિમ ભાગ 5માં આપણે આખા ચેપ્ટરનો સારાંશ લઈ લઈશું. વિદ્યાર્થી મિત્રો,
અહીં આજનો આ એપિસોડ પૂર્ણ થાય છે. આભાર.